રાધે રાધે, જય સિયારામ. આપણે આજે કૃષ્ણ ભટ્ટજીનું ચરિત્ર ચાલુ કરવાનું છે. આ કૃષ્ણ ભટ્ટજી મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં રહેતા હતા અને ગોસાઈ વિઠ્ઠલનાથજીના શિષ્ય હતા અને રોજ પોતાના ઘરે શ્રીમદ ભાગવતની કથા કરે. તો કથામાં એકવાર એને કીધું કે ગિરિરાજ રત્નોનો બનેલો છે અને રાધા કુંડ દૂધનો ભરેલો છે. આવું કથામાં બોલ્યા તો એક બાપાને મન થઈ ગયું કે રત્નનો ગિરિરાજ તો આપણે દર્શન કરવા જોઈએ. બાપા ભોળા હતા. આ કથા મેં ઘણી વાર લીધી છે એટલે બહુ ટૂંકમાં સંભળાવું છું. તો બાપા કે મને વ્રજમાં લઈ જાજો ને, મારે ગિરિરાજના દર્શન કરવા છે. તો કે લઈ જઈશ. બીજી વખતે કૃષ્ણ ભટ્ટ વ્રજમાં ગયા તો બાપાને લેતા ગયા તો બાપાને અહીંયા પથ્થરોનો ગિરિરાજ દેખાણો અને પાણીનો રાધાકુંડ દેખાણો. તો બાપા તો ગયા વલ્ભાચાર્યજી પાસે, ગુસાઈજી પાસે, અને જઈને કે તમારો શિષ્ય તો ખોટી કથા છે કે રાધાકુંડ રત્નોનો કહે છે અને એવું તો અહીંયા કઈ દેખાતું નથી કે. ત્યારે પછી આમને દયા આવે છે વલ્ભાચાર્યને અને કહે છે મહારાજ બીજી વખત દર્શન કરી આવો, જાઓ. બીજી વખત દર્શન કરવા ગયા તો વલ્ભાચાર્યએ કીધું કે પ્રભુ આ ભોળો ભક્ત છે કે આને દર્શન કરાવી દેજો, ભોળો ભક્ત છે. તો વલ્ભાચાર્યજીએ આ રીતે પ્રાર્થના કરી અને પ્રાર્થનાથી બાપાને દિવ્ય ગિરિરાજના દર્શન થયા. વાહ રે વાહ. દિવ્ય ગિરિરાજના દર્શન. ઘણી વાર આ પ્રસંગ લીધો એટલે ટૂંકમાં કહી દીધો. આગળ વધીએ આપણે. આગળ એવું વાત છે કે એક વખત કૃષ્ણ ભટ્ટજી જટીપુરા આવ્યા હોય છે. અવારનવાર કૃષ્ણ ભટ્ટજી જટીપુરા આવીને શ્રીનાથજીની સેવાનો લાભ લેતા. જો આ વસ્તુ સાબિત કરે છે કે તમે ભારતના કોઈ પણ ખૂણે ભલે રહેતા હોય પણ તમારે ઠાકોરજીની પ્રસન્નતા માટે ક્યારેક ક્યારેક ધામમાં આવવું જોઈએ. ધામમાં અવર જવર રાખવી જોઈએ. ધામમાં આવવાથી ભક્તિનો રંગ વધે છે, ધામમાં આવવાથી તમારી વ્યાકુળતા વધે છે અને ધામમાં આવવાથી ભજન કરવાનો જોશ વધે છે. એવી આ ધામની શક્તિ છે. તો આ ધામની શક્તિનો લાભ લેવા માટે મનુષ્યએ ધામમાં આવવું જોઈએ. કારણ કે અહીંયા તમારી બેટરી ચાર્જ થઈ જશે. ધામ તમારી બેટરી ચાર્જ કરશે. અહીંયા સંતોનો સંગ, સાધુનો સંગ અને એ બધાની વચ્ચે તમારી એક ભાવની ભૂમિકા વધી જશે. એટલે મનુષ્યએ ધામમાં અવર જવર કરતું રહેવું જોઈએ, જેમ કે કૃષ્ણ ભટ્ટજી અવર જવર કરતા. તો કૃષ્ણ ભટ્ટજી એક વખત શ્રીનાથજીની સેવામાં પહોંચી ગયા. શ્રીનાથજીની સેવામાં કૃષ્ણ ભટ્ટ પહોંચે છે અને 15-20 દી અહીંયા રોકાય છે. તો શ્રીનાથજીની સેવા કરે ને, તો સેવા કરે પણ શ્રીનાથજીના ચરણનો સ્પર્શ ન કરે. દૂર દૂરથી સેવા કરે પણ ચરણ સ્પર્શ ન કરે. તો એક વખત શ્રીનાથજીએ દર્શન દીધા સાક્ષાત, અને દર્શન દઈ અને શ્રીનાથજી એમ કહે છે કે ભાઈ મારા ચરણનો સ્પર્શ તો કરો. એ કે કેમ મારા ચરણનો તમે સ્પર્શ નથી કરતા? તો કૃષ્ણ ભટ્ટ કહે હે શ્રીનાથજી, હું તમારા ચરણનો સ્પર્શ તો કરું પણ તમારા ચરણનો સ્પર્શ કરું તો તમારે મને લીલા દર્શન કરાવી દેવાના. બોલો કબૂલ છે? તમે મને લીલા દર્શન કરાવશો તો હું કે તમારા ચરણનો સ્પર્શ કરું. તો શ્રીનાથજી કે ના ના, લીલા દર્શનમાં તો હજી તમારે વાર છે થોડીક. તો કૃષ્ણ ભટ્ટ ઉદાસ થઈ ગયા કે અરે મને ઠાકોરજીની લીલાના દર્શનમાં હજી વાર છે, મને હજી ઠાકોરજીના લીલા દર્શન નથી થયા, હજી વાર છે. તો ઉદાસ થઈ ગયા. ઉદાસ થઈ ગયા તો ગુસાઈજી આવ્યા, ગુસાઈ વિઠ્ઠલનાથજી, અને કહે કેમ કૃષ્ણ ભટ્ટ આજે તમે કેમ ઉદાસ દેખાવ છો? કોઈ કારણ છે? કોઈ ચિંતા છે? મને બતાવો.
તો કે છે શ્રીનાથજી મને એમ કે છે કે તમને લીલા દર્શનમાં વાર છે અને મારું હૈયું હવે રહેતું નથી હાથમાં, મને એમ થાય છે કે મને ઝડપથી લીલા દર્શન થાય, અને શ્રીનાથજી તો ના પાડે છે. હા ત્યારે ગુસાઈજી હસ્યા, હસીને કે છે શ્રીનાથજી તો બાળક છે, બાળકની વાત થોડી માનવાની હોય એમ. એટલે બાળક તમને એમ કહી દે જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમે નિર્ધન બની જાશો, તમારું ધન વયું જશે, તો આપણે બધા હસી, આપણે બધા હસવાનું આવશે, કારણ કે બાળકને શ્રાપ વરદાન ની ખબર જ ન હોય, એ તો બોલે ગમે એ બોલવાનું હોય. હા એ તો જે બોલવાનું હોય એ બોલે. બાળક છે ને, તો કે શ્રીનાથજી તો બાળક છે, એનું ખોટું લગાડવાનું હોય નહીં. હાલો હાલો ચરણ સ્પર્શ કરો કે હું તમને ચરણ સ્પર્શ કરાવું. પછી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટને લઈ જાય છે અને શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરાવે છે, અને ચરણ સ્પર્શ કરતા હોય તો જ કૃષ્ણ ભટ્ટને લીલાના દર્શન ચાલુ થઈ ગયા. વાહ ચરણ સ્પર્શ થતા જ કૃષ્ણ ભટ્ટને લીલાના દર્શન થઈ ગયા. આ લીલામાં શ્રીનાથજી દેખાડે છે કે હું તો લીલા દર્શન કરાવું કે ન કરાવું, પણ જો કોઈ ગુરુ કહી દેશે તો મારે દર્શન કરાવવા પડશે. હા જો કોઈ ગુરુ કહી દેશે કે ભાઈ લીલા દર્શન આને થવા જોઈએ, તો ગુરુએ કહી દીધું એટલે અવશ્ય એને લીલા દર્શન થશે. હા ગુરુની આટલી શક્તિ છે. કદાચ આપણા ભાગ્યમાં લીલા દર્શન ન લખ્યા હોય અને ભગવાન પણ આપણે લીલા દર્શન ન કરાવવા માંગતા હોય, પણ જો ગુરુ કહી દેશે તો અવશ્ય ભગવાનને પણ લીલા દર્શન આપવા પડશે. વાહ સદગુરુદેવની શક્તિ અપાર છે. મનુષ્ય માને ચાહે ન માને, પણ સદગુરુદેવ જો કહી દે તો ઝડપથી બાત બની જાય છે, એમાં કોઈ શંકા નથી. સદગુરુની અપાર શક્તિ છે. મને તો ગુરુ નિષ્ઠા સંત નિષ્ઠા હવે ગમવા માંડી છે. મનુષ્યએ ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ગુરુજીમાં નિષ્ઠા હોવી જોઈએ, સંતોમાં નિષ્ઠા હોવી જોઈએ, સંતો પ્રત્યે આદરનો ભાવ હોવો જોઈએ. સંતનો અનાદર કરીને કોઈ વ્યક્તિ ભગવત પ્રાપ્તિ કરી શકતું નથી, ચાહે ગમે એવો માઇકેલાલ હોય. એ સંભવ નથી કે ભક્તિ પ્રાપ્ત કરી શકશે. આવી વસ્તુ છે. હવે આગળનો પ્રસંગ લઈ તો એક વખત કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનમાં હતા. ઉજ્જૈનમાં હતા ને કૃષ્ણ ભટ્ટ, તો એને ઓલું ભાઈ પંચાંગ જોયું કે જોઈ લઉં કે હોળી કેદી છે. એની ઈચ્છા હતી કે હોળીનો એક સરસ મજાનો ઉત્સવ હું મારા ઘરે કરું. એ હોળીના ઉત્સવની ભાવના હતી એટલે એને છે ને પંચાંગ જોયું. તો પંચાંગમાં હોળી કાલે હતી અને એને એમ થયું કે આજે હોળી છે. પંચાંગ જોવામાં એને ભૂલ થઈ ગઈ, એટલે એને એવું હતું કે આજે હોળી છે. એટલે એ તો રૂમ બંધ કરીને પોતાના ઠાકોરજી હારે લાડ કરીને ઠાકોરજી હારે હોળી રમવાનું ચાલુ કર્યું. હા લાલ કલર રંગો ને પીળો કલર રંગો ને ઠાકોરજીના મોઢા ઉપર ને હાથ ઉપર ને બધે કલર મારી મારીને હોળી રમે છે. અને ઠાકોરજી પણ એવા નટખટ છે, ઈ પણ કલર લઈ લઈને આની હારે હોળી રમે છે. કારણ કે ભગવાનને જેવા ભાવે ભજો ને એવા ભાવે ભગવાન તમને ભજે. હા એવી વાત છે. એટલા માટે આ રીતે હોળી રમતા હતા કૃષ્ણ ભટ્ટજી. તો બપોરનો 12 વાગ્યાનો સમય થયો. વલ્ભાચાર્યજી આવ્યા થાળ ભોગ લઈને શ્રીનાથજીને જમાડવા માટે. તો 12 વાગે શ્રીનાથજીને જમાડવા આવ્યો ને, તો શ્રીનાથજી આખા કલરથી રંગાયેલા હતા. હા આખે આખા શ્રીનાથજી કલરથી રંગાયેલા હતા. તો વલ્ભાચાર્યજી પૂછે છે, ગુસાઈ વિઠ્ઠલનાથજી પૂછે છે, જય પ્રભુ આ શું છે? તમે આખા કલર વાળા રંગાઈ ગયા છો, આટલા બધા કલર ક્યાં રમી આવ્યા તમે? ક્યાં ગયા હતા બતાવો. તો કે ઓલા ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટ છે ને, એને આજે હોળી કઈ રીતી કે એને હોળી કઈ રીતી અને એની હારે હું હોળી રમવા ગયો હતો. એ કે પણ તો કે પ્રભુ હોળી તો કાલ છે. તો કે હોળી ભલે ને કાલ હોય, મારા ભક્તએ ભાવથી આજે હોળી કરી તો મારે એની હારે રમવા જવું પડ્યું. વાહ વાહ ભગવાન તો ભાવના ભૂખ્યા છે ને. ભગવાનને કેવલ ભાવ જ જોઈ છે. અને ભાવથી હોળી રમ્યા તો ભગવાન પણ ત્યાં હોળી કરવા માટે ગયા.
આવી વસ્તુ છે. દિવસ દિવસની મતલબ નથી. જેથી તમને ભાવ થાય તેથી હોળી, જેથી ભાવ થાય તેથી દિવાળી, જે રીતે સેવા કરો એ ભગવાનની તમે, એમાં કોઈ દિવસનું બંધન છે નહીં. આવી વસ્તુ છે. તો શ્રીનાથજી આરે આ રીતે હોળી રમે છે તો ગુસાઈ વિઠ્ઠલનાથજી બહુ પ્રસન્ન થાય છે કે જયદેવ પ્રભુ ધન્ય ભાગ એના કૃષ્ણ ભટ્ટના કે તમે આ રીતે એના ઘરે હોળી રમવા જાઓ છો. એના સૌભાગ્યનું શું વર્ણન કરવું એમ. અને વાત છે સૌભાગ્ય જ છે. ભગવાન જેના બની ગયા એના સૌભાગ્યનું વર્ણન કોણ કરી શકે એમ. ભગવાન જેની હારે રમવા જતા હોય, ભગવાન જેની હારે જમવા જતા હોય, ભગવાન જેની હારે ઉઠક બેઠક કરતા હોય, એના સૌભાગ્યનું શું વર્ણન કરવું છે. એનું સૌભાગ્ય અલૌકિક છે. જગતના બધા સુખ કરતા ઉત્તમ સુખ છે કે જેની હારે ભગવાન લીલા કરે છે. સર્વ સુખોનો સાર છે ઈશ્વરની પ્રાપ્તિ. સર્વ સુખોનો સાર છે ભગવાન આપણી સાથે લીલા કરે. સર્વ સુખ એમાં સમાયેલા છે ભગવાનની સેવામાં. સેવા અને સુમિરણ બે સાધનો છે, એમાં ભગવાન સેવામાં આ બધા સુખ સમાયેલા છે. હવે આગળ વધીએ તો એક દિવસ કૃષ્ણ ભટ્ટજી ગોકુળ આવ્યા હતા. કૃષ્ણ ભટ્ટજી એક વખત ગોકુળ આવ્યા અને ચાચા હરિવંશ સાથે સત્સંગ કરતા હતા. આ ચાચા હરિવંશજી છે ને એ પણ એક બહુ ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા. એનું ચરિત્ર પણ આપણે લેવાનું જ છે. તો ચાચા હરિવંશ ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા અને ઈ કૃષ્ણ ભટ્ટારે સત્સંગ કરતા હતા. તો સત્સંગ કરતા હતા ને કૃષ્ણ ભટ્ટારે, તો અચાનક જ શ્રીનાથજીના દિવ્ય શરીરની સુગંધ આવી. આવે ચારે તરફથી શ્રીનાથજીના શરીરની દિવ્ય સુગંધ આવે છે. તો કૃષ્ણ ભટ્ટ પૂછે છે કે ચાચાજી, કૃષ્ણના દિવ્ય શરીરની સુગંધ આવે છે, શું કૃષ્ણ અહીંયા છે? શ્રીનાથજી તો મંદિરમાં છે, તો અહીંયા આવી કૃષ્ણના શરીરની સુગંધ શા માટે આવે છે? ત્યારે ચાચાજી કહે છે કે ભાઈ કૃષ્ણ ભટ્ટ, શ્રીનાથજી તમને એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે કે એક ક્ષણ પણ શ્રીનાથજી તમારાથી દૂર રહી શકતા નથી. અત્યારે આપણે કે મંદિરથી દૂર છીએ ને, મંદિરથી દૂર છીએ એટલે સ્વયં શ્રીનાથજી અહીંયા કથા સાંભળવા આવી ગયા છે. કારણ કે શ્રીનાથજી તમારાથી દૂર રહી શકતા નથી. તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં શ્રીનાથજી તમારી પાછળ આવે છે. એટલે અત્યારે શ્રીનાથજી મંદિરમાંથી નીકળીને તમારી પાછળ આવી ગયા છે, એટલે શ્રીનાથજીના શરીરની આ દિવ્ય સુગંધ આપણે આવે છે.